ટ્રક ડ્રાઈવર્સની હડતાળના કારણે પેટ્રોલ ડીઝલની અછત થઈ જશે. શું ફળ શાકભાજી આ બધું મોંઘું થઈ જશે? ટ્રક ડ્રાઈવર્સ વિરોધ કેમ કરી રહ્યા છે ને એની આપણને શું અસર થવાની છે એ થોડું ડિટેલમાં જાણીએ. તમે આવી ગયા છો VTV Gujarati.com પર. મારું નામ છે હિમ ખત્રી. છેલ્લા 4 દિવસથી ગુજરાત સહિત ભારતભરમાં ટ્રક ડ્રાઈવર્સ ઠેર ઠેર રસ્તા પર ઉતરી ગયા છે. રસ્તાઓ ચક્કાજામ કરી રહ્યા છે, જેની સીધી અસર ટ્રાન્સપોર્ટેશન પર પડી રહી છે. વિવિધ રાજ્યોમાં પેટ્રોલ, ડીઝલ અને શાકભાજી જેવી આવશ્યક ચીજ વસ્તુઓની અવરજવરને પણ અસર પડી રહી છે. હવે આ વિરોધ કેમ થઈ રહ્યો છે તેની ઉપર મેં ગઈકાલે એક વિડીયો બનાવ્યો હતો ડિટેલમાં, જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તેમ છતાંય આજના વિડીયોમાં ફરી એકવાર આનું કારણ શોર્ટમાં જાણી લઈએ. તો ડિસેમ્બર 2023માં સરકારે જે નવા કાયદા લાગુ કર્યા એમાં સેક્શન 106(2) અંતર્ગત બેદરકારીથી એક્સિડન્ટ કરીને જો કોઈ ઘટના સ્થળેથી ફરાર થઈ જાય છે અને પોલીસ કે મેજિસ્ટ્રેટને જાણ નથી કરતો તો તેને 10 વર્ષની સજા અને દંડ થઈ શકે છે. અને આ દંડની રકમ 7 લાખ રૂપિયા સુધી હોઈ શકે છે. એટલે કે બેઝિકલી જો કોઈ ડ્રાઈવર હિટ એન્ડ રન કરે છે તો એને આ 10 વર્ષની સજા અને લાખો રૂપિયાનો દંડ થઈ શકે અને એનો જ વિરોધ થઈ રહ્યો છે. ટ્રક ડ્રાઈવર્સ આ કાયદામાં સુધારો કરવાની માંગ કરી રહ્યા છે. એમનો તર્ક એવો છે કે જાણી જોઈને કોઈ અકસ્માત નથી કરતું અને જો અકસ્માત થઈ જાય છે અને એ લોકો ત્યાં ઊભા રહે છે તો સ્વાભાવિક રીતે લોકોના ગુસ્સાનો ભોગ બનવો પડે, લોકો માર મારે. આ સાથે જ એનો પણ વિરોધ છે કે આ જે નવો કાયદો બનાવવામાં આવ્યો છે એમાં સજા અને દંડની રકમ પણ ઘણી વધારે છે અને એટલે જ ટ્રક ડ્રાઈવર્સ વિરોધ કરી રહ્યા છે. હવે આનાથી MP, રાજસ્થાન સહિત 10 રાજ્યોમાં પેટ્રોલ ડીઝલની અછત સર્જાઈ હોય એવા સમાચાર સામે આવ્યા છે. કેટલાક પેટ્રોલ પંપે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે. એટલું જ નહીં, ફળો, શાકભાજી, દૂધ અને કૃષિ ચીજોનો પુરવઠાને પણ અસર થઈ રહી છે, જેથી બની શકે ભાવ વધારો પણ થાય. ભારતમાં 95 લાખથી વધારે ટ્રક્સ દર વર્ષે 100 અબજ કિલોમીટર કાપે છે અને 80 લાખ ટ્રક ડ્રાઈવર્સ ભારતમાં છે જે દરરોજ આવશ્યક ચીજ વસ્તુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રકમાં લઈ જતા હોય છે. હવે સ્વાભાવિક રીતે હડતાળ થઈ છે એટલે આમાંથી ઘણી બધી ટ્રક્સ એવી હશે કે જે અત્યારે કામ પર નહીં હોય, ટ્રક ડ્રાઈવર્સ કામ નહીં કરતા હોય, જેના કારણે જે આવશ્યક ચીજ વસ્તુઓ છે એની અવર જવર પર પણ અસર પડી રહી છે. જો કે આપણા ગુજરાતમાં પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી, એની સ્પષ્ટતા પેટ્રોલ ડીઝલ એસોસિએશને કરી છે. ત્યાંના પ્રમુખે શું કહ્યું, ચલો સાંભળીએ. ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે, જેમાં ગુજરાત સરકારના સિવિલ સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે. માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય, કોઈ લાઈનો નહીં લાગે અને પ્રજાને કોઈ પેટ્રોલ ડીઝલની તકલીફ નહીં પડે આ હડતાલના કારણે, તેવી અમે પેટ્રોલિયમ ડીલર એસોસિએશન તરફથી પ્રજાને ખાતરી આપીએ છીએ. એટલે એક વાત તો સ્પષ્ટ છે કે હાલ ગુજરાતમાં પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી, પણ લાંબા સમય સુધી જો આવી સ્થિતિ રહી તો કંઈ કહી ના શકાય. હવે આ આખા મુદ્દાને લઈને, ટ્રક ડ્રાઈવર્સની હડતાળને લઈને, નવા કાયદાને લઈને તમારો શું મત છે એ તમે મને કોમેન્ટમાં જણાવજો. અને આજના ડેલી ડોઝના એપિસોડને લાઈક કરજો, શેર કરજો અને આવા જ અને ઇન્ફોર્મેટિવ વિડીયો માટે જોડાયેલા રહેજો VTV Gujarati.com.